ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 71. ડીએસપી નાગર શું કરવા માગતા હતા તે બોટ હાઉસના ખાનસામાં બંસીલાલ કે નોકર નાથુસિંહને ખબર પણ ન પડી. પણ જ્યારે નાગર સાહેબને તૈયાર થયેલા જોયા ત્યારે એ બંને હસી પડ્યા હતા. બોટ હાઉસમાં એ 2 જણ રહેતા અને એક ખારવાનો છોકરો સાફસૂફી માટે આવતો. વીઆઈપી ગેસ્ટ આવ્યા હોવાથી ફોરેસ્ટ ઓફિસમાંથી માણસો વ્યવસ્થા માટે દોડી આવ્યા હતા, પણ તેમને રવાના કરવામાં આવ્યા હતા. બોટ હાઉસમાં વીઆઈપી લોન્જમાં સરળતાથી આવવા જવાનું શક્ય બને તે ડીએસપી નાગર માટે જરૂરી હતું. બોટ હાઉસના ભંડકિયામાંથી જે કંઈ ચીજો હાથમાં આવી તેનાથી ડીએસપી નાગરે ચલાવી લીધા વગર છૂટકો ન હતો. તેમણે નાથુસિંહનું એક જૂનું પેન્ટ અને ખમીસ મંગાવી લીધા હતા. તેમણે રૂ અને એડહેસિવનો ઉપયોગ કરીને નાક અને ઓઠને ખૂણે જાણે કશી ઈજા થઈ હોય તેમ મર્ક્યુરોક્રોમની જૂની બાટલીમાંથી પાણી રેડીને પલાળેલું લાલ પૂમડું લગાડ્યું. એ જ દ્રાવણના ટપકા તેમણે ડાબી આંખને ખૂણે કર્યા. આ ઓછું હોય તેમ તેમણે તૂટેલા કાચવાળા ચશ્મા ચડાવ્યા. નાથુસિંહ પાસે મંગાવેલા પાટલુનની સ્લીવ્સ કાપીને તેમાંથી ઢીંચણ સુધી આવે તેવી હાફ પેન્ટ બનાવી. વાળમાં તેલ નાખીને સેંથો બદલીને વાળ કપાળ પર આવે તેવી રીતે ચપ્પટ ઓળી લીધા, જેથી તેમના માથા પરના આછા વાળમાંથી તાલ ઉપસી આવી. સ્ટવથી કાળી થયેલી તપેલી પર જામેલી મેશનો ઉપયોગ કરીને ભમરો જાડી કરી. મેશવાળો હાથ ગરદન પર ફેરવ્યો. જાળવીને દાંત કાળા કર્યા. રાજસ્થાનના આદિવાસીની જેમ પંડકિયામાંથી જ મળેલો એક ગંદો કટકો માથા પર બાંધ્યો અને અરીસામાં જોયું. તેમનો દેખાવ બદલાયો હતો, પણ અરીસામાં દેખાતા તેમના પ્રતિબિંબને તે જાતે તો જરૂર ઓળખી શકતા હતા, એટલે વેશ બદલવાનો તેમને સંતોષ ન હતો. તેમ છતાં બંસી અને નાથુનું કહેવું હતું કે તેમને કોઈ ઓળખી શકે તેવું ન હતું. તેમણે ગેમ્બલ કરવાનું, જુગાર ખેલવાનું નક્કી કર્યું હતું. તેમ કર્યા વગર તેમનો છૂટકો ન હતો. બંસી અને નાથુને પણ આજે મજા આવી હતી. આવડો મોટો પોલીસ અધિકારી આજે તેમની સામે ચૂપી પોલીસ કેમ વર્તે તેનું નાટક બતાવી રહ્યો હતો. એ નાટકમાં તેમણે પૂરેપૂરો સાથ આપવાનું સ્વીકાર્યું હતું. નાગર સાહેબ વીઆઈપી લોન્જમાંથી ઘંટડી વાગે તેની રાહ જોતા પેન્ટ્રીમાં બેઠા રહ્યા અને થોડી જ વારમાં ઘંટડી વાગી. રામતીરથ ધૂંધવાયેલો હતો. રઘુનંદને તેને આવકાર્યો. રઘુનંદનનો ડ્રાઈવર થોડે દૂર વરંડામાં બેસીને છાપું વાંચતો હતો. રામતીરથના આવવાની જેમ રાહ જોતો હોય તેમ રઘુનંદન મિશ્રએ ઘંટડી દબાવી. શું લઈશ જાદવ? રઘુનંદને પૂછ્યું. અત્યારે પીવાનો સમય નથી સાહેબ, તેણે કંઈક વ્યંગથી, કંઈક ભારે અવાજથી કહ્યું. પીવા માટે કોઈ નિશ્ચિત સમય હોતો નથી, રઘુનંદન બોલ્યો. ઘંટડીનો અવાજ સાંભળીને પેન્ટ્રીમાંથી વીઆઈપી લોન્જમાં અને ત્યાંથી વીઆઈપી સ્યુટમાં નાગર સાહેબ દોડી ગયા અને અદબથી ઊભા રહ્યા. જા 2 બોટલ બિયર લઈ આવ, રઘુનંદને નાગર તરફ જોયા વગર જ કહ્યું. નાગર દોડતા પેન્ટ્રીમાં ગયા અને બોટલ અને મગ એક ટ્રેમાં મૂકીને લઈ આવ્યા. શું થયું જાદવ? રઘુનંદને પૂછ્યું. નાગરે ટીપોય ગોઠવી. બિયરની બોટલ અને ગ્લાસ ગોઠવ્યા. અડધી ચડ્ડીના ગજવામાંથી બોટલ ઓપનર કાઢ્યું. તું જા, અમે જાતે લઈ લઈશું, રઘુનંદને નાગરને ઘૃણાથી કહ્યું. નાગરના મનમાં આનંદ થતો હતો. તેમણે અરીસામાં પોતાનું મોં જોયું ત્યારે તેમને નિરાશા ઉપજી હતી અને પોતે થોડી મિનિટમાં ઓળખાઈ જશે તેવું લાગતું હતું. પણ અહીં વીઆઈપી સૂટના સિટિંગ રૂમમાં પરિસ્થિતિ જુદી હતી. રઘુનંદન કે જાદવ બેમાંથી કોઈને બિયર લઈને આવેલા નોકર તરફ જોવાની પણ ફુરસદ ન હતી. નાગર ધીરા પગલે કમરાની બહાર નીકળ્યા અને બારણાની બાજુમાં જ ગેલેરીની ભીતને અડીલીને ઊભા પગે એક સામાન્ય આદિવાસી નોકરની માફક બેઠા. દૂર જમણી તરફ ઓટલા પર પગ લબડાવીને રઘુનંદનનો ડ્રાઈવર છાપું વાંચતો બેઠો હતો. તે મને જવાબ ન આપ્યો, રઘુનંદને કહ્યું. સ્યુટના સિટિંગ રૂમના બારણાના પડદામાંથી ચડાઈને આવતો અવાજ નાગરને સ્પષ્ટ સંભળાતો હતો. જવાબ આપવા જ આવ્યો છું મિસ્ટર સાહેબ. આ રામતીરથ ઘર બાળીને તીરથ કરતો નથી, તેણે ગંભીર અવાજે કહ્યું. એટલે સમજ્યો નહીં? જે કામ માટે 5 લાખ રૂપિયાનું ઇનામ છે તે કામો 25,000 રૂપિયામાં કરવા તૈયાર નથી, રામતીરથે કહ્યું અને બિયરની બાટલીનો કોર્ક તેણે ખોલ્યો. 5 લાખ રૂપિયા? રઘુનંદને આશ્ચર્યથી પૂછ્યું. તારું મગજ તો ઠેકાણે છે ને રામતીરથ? ઠેકાણે ન હતું, પણ હવે ઠેકાણે છે. એ જીગરનો બચ્ચો પણ ઓછો નથી. કુબેરના ભંડાર ઉપર સાપ બનીને બેઠો છે. મતલબ તમારે સમજવાનો છે મિસ્ટર સાહેબ. 5 લાખ રૂપિયા વગર હું કામ કરવાનો નથી.
અને બીજો કોઈ એ કામ કરી નહીં શકે તેની મને ખાતરી છે. રામતીરથે કહ્યું, રામતીરથ, તું બેઈમાની કરે છે. ઢિલ્લોએ તને તારી ફી પૂછી હતી. કોઈ પણ આનાકાની વગર તે સ્વીકારી હતી. બેઈમાની નથી સાહેબ, આ સોદાની વાત છે. મારી પાસે બીજા ગ્રાહક છે. બીજા ગ્રાહક એટલે? રઘુનંદને પૂછ્યું. એ વખત આવીએ કહીશ. અત્યારે 2 વસ્તુ તમને જણાવી દઉં. ઈસા બંઠરને જીગર પરોતે માર્યો ન હતો. એક ખોટી વાત છે, બનવા ચોક છે, પણ જો એ વાત સાચી હોય તો તમે એકલા જે માલ માટે તડપતા નથી. અને બીજું, પોલીસ પણ જીગરની પાછળ છે. પોલીસ? વેલ, રામતીરથ, એ કોઈ સમાચાર નથી. દેવકીનંદન મિશ્ર, હોમ મિનિસ્ટરના કહેવાથી જ પોલીસ તેની પાછળ છે અને હું એ જાણું છું. રઘુનંદને કહ્યું, ઠીક છે, તમે જાણતા હો તો મારે કશું કહેવાનું નથી. મને એથી વિશેષ રસ પણ નથી. તમારે જીગરના બાપની જરૂર હોય તો મારે 5 લાખ રૂપિયાની જરૂર છે. આ વાતનો ફેંસલો તમે સાંજ પહેલાં નહીં આપો તો જીગરના બાપનો ઉપયોગ કરવા માટેનો સોદો હું બીજી પાર્ટી સાથે કરી લઈશ. કહીને રામતીરથ ઊભો થયો. ત્યાં ઝડપથી કરવીર ઢિલ્લો આવી પહોંચ્યો. તેને આવતો જોઈને નાગર સાહેબ સહેજ મૂંઝાયા. તેમણે ગજવામાંથી નાથુસિંગે આપેલી બીડીની ગળી અને દીવાસળીની પેટી કાઢી. જાણે કે કમરાની બહાર બેસવાની એક કર્મચારી તરીકેની તેમની ફરજ હોય તેમ તે બેસી જ રહ્યા અને જરા પણ સંકોચ વગર તેમણે બીડી સળગાવી. કરવીર ઢિલ્લોએ તેમની નોંધ ન લીધી અને તે સીધો જ વીઆઈપીની લોન્જમાં દાખલ થયો. રામતીરથ, રઘુનંદન બોલવા જતા હતા ત્યાં કરવીર ઢિલ્લો આવી પહોંચ્યો હતો. આવતાની સાથે તેણે પૂછ્યું, શું થયું રામતીરથ? ક્યારે જવાનું છે મારે? મિશ્ર સાહેબ કહે ત્યારે. મારે વિચાર કરવો પડશે રામતીરથ. તે મને મુસીબતમાં મૂક્યો છે. તને જબાનની કિંમત નથી. તદ્દન સ્વસ્થતાથી રઘુનંદને કહ્યું, જબાનની કિંમત છે એટલે તો વાત કરું છું. જેમ કામગીરીની કિંમત હોય છે તેમ જબાન ખોલવા અને બંધ કરવાની કિંમત હોય છે. પણ હું કોઈ બ્લેકમેલર નથી મિશ્ર સાહેબ. તમને સોદો મંજૂર હોય તો હું તમારી પડખે ઊભો જ છું, પણ તે તમને મંજૂર ન હોય તો મને રસ નથી. જે જોખમ આવશે તે તમને નહીં મારે ભોગવવાનું છે. એ છોકરો તેના બાપને પોતાની જાન કરતાં વધુ ચાહે છે. તે જો પોલીસમાં ખબર આપશે તો બાજી ગૂંચવાઈ જશે. આ ઉંમરે હવે હું જેલમાં જવાનું પસંદ ન કરું તે તો સમજી શકાય તેવી વાત છે ને. રામતીરથ, તું પિસ્તોલને નાળચે મને અડસેલી રહ્યો છું. આજ સુધીમાં મેં તને ઘણી વખત મદદ કરી છે. રઘુનંદને કહ્યું, એ દરેક મદદ વખતે તમે અને તમારા હોમ મિનિસ્ટર ભાઈએ તેની પૂરેપૂરી કિંમત વસૂલ કરી જ છે. અને ધાર કે હું 5 લાખ રૂપિયા આપવા કબૂલ થાવ તો હું લૂંટનો માલ તમારે કબજે કરી દઈશ. નહીં, તે ઉપરાંત એક કામ કરવું પડશે. ક્યું? જીગરને ખતમ કરવાનું. ખૂન નહીં, અકસ્માત. રઘુનંદને કહ્યું, એ કરવું અઘરું છે. તો 5 લાખ કોઈ નાની રકમ નથી. રઘુનંદને કહ્યું, મને મંજૂર છે, પણ મારે મદદનીશ જોઈશે. એટલું જ નહીં, પણ લૂંટનો માલ હું તમારા હાથમાં નહીં, હોમ મિનિસ્ટરના હાથમાં આપીશ. ઓકે, ઇટ ઇઝ અ ડીલ. અને મારી ફી? રામતીરથે પૂછ્યું. માલની સામે તારી ફી. રઘુનંદને જવાબ આપ્યો. વેલ, તો અડધા કલાક પછી કાગળ મોકલો કોઈ અજાણ્યા માણસ સાથે. એ બંદોબસ્ત હું કરી દઈશ. રઘુનંદને કહ્યું, લૂંટનો માલ છે ક્યાં? અહીં જ છે, તેની મને ખાતરી છે. અને બીજું, પોલીસનું લફરું થાય નહીં તેની કડક સૂચના ઉદયપુર જવી જોઈએ. કહીને રામતીરથે ગ્લાસ ઉઠાવ્યો. નાગર સાહેબને લાગ્યું કે રામતીરથ હવે બહાર નીકળવો જોઈએ, એટલે ઝડપથી એ વરંડાની જમણી તરફ જ્યાં ડ્રાઈવર છાપું વાંચતો બેઠો હતો ત્યાં પહોંચ્યા અને ડ્રાઈવર સાથે કંઈક વાતચીતમાં પરોવાયા. ત્યાં જ તેમની નજર વીઆઈપી સ્યુટની પાછલી બારી પાસેથી બોટ હાઉસના ડક્કા પર જતા એક દાઢીવાળા આદમી તરફ પડી. તેમના અજ્ઞાત મગજમાં કંઈક સવાલ થયો, પણ તેનો જવાબ મેળવે તે પહેલાં બનાવટી ઇન્સ્પેક્ટર રામતીરથ જાદવ કમરામાંથી બહાર નીકળ્યો. તેણે આજુબાજુ જોયું અને પછી પોતાની જીપ તરફ ચાલ્યો. નાગર સાહેબ પોતાની જગ્યાએ આવીને બેઠા. કરવીર ઢિલ્લો અંદરના સોફામાં બેઠો હતો અને રઘુનંદન મિશ્ર કંઈક વ્યથામાં આંટા મારતા હતા. ઇટ વોઝ એ બ્લડી મિસ્ટેક. આપણે રામતીરથને આ વાતમાં પાડવા જેવો ન હતો, તે બોલ્યા.
પણ સાહેબ, તમારે એને પૂછવા જેવું હતું, કોણ છે એ બીજી પાર્ટી જેને માલમાં રસ હોય? ઢીલ્લો, તું આટલો બેસમજ હોઈશ તેની મને કલ્પના ન હતી. એ રામતીરથનું પોતાનું બ્રેઇન ચાઇલ્ડ છે, એ ખંધો છે, તેને આપણી ગરજની ગંધ આવી ગઈ છે, પણ એને ખબર નથી હોમ મિનિસ્ટર દેવકીનંદનના હાથ ઘણા લાંબા છે. રઘુનંદન બોલ્યો, એકવાર માલનો પત્તો લાગે પછી રામતીરથનું જોઈ લઈશું. વેલ, કાગળ તૈયાર છે? હા મિસ્ટર સાહેબ. તો ગો અહેડ, મિશ્રએ કહ્યું. માય ગોડ સરજુ, તું સમજતી નથી. એ લોકોએ અદાને, મારા અદાને પકડ્યા છે, અને હું કુબેરનો ભંડાર મળી જાય તો પણ અદાને ઊની આંચ આવવા દેવા માંગતો નથી. પણ જીગર, હજુ આપણા પર ઝાંસા ચિઠ્ઠી ક્યાં આવી છે? આપણને પોલીસ ઇન્સ્પેક્ટરના બચ્ચાએ કહ્યું, તેથી ગભરાવાની જરૂર નથી. આપણે થોડી રાહ જોઈશું તો શું બગડી જવાનું છે? સરજુ, આપણે હજુ માલ મેળવવાનો છે, અને મને ખબર નથી કે બધું જ્યાં સંતાડ્યું છે ત્યાં બધું હેમખેમ છે કે નહીં. અને ધાર કે એ માલ કોઈના હાથમાં આવ્યો હોય, અરે ધાર કે ત્યાં કંઈ જ ન હોય તો હું અદાને છોડાવીશ કેવી રીતે? માય ગોડ, વોટ એ સિચ્યુએશન! ઓહ ભગવાન, મારા અદાને મારે કારણે કેટલું વેઠવું પડ્યું છે. મારે કારણે તેમણે આંખો ગુમાવી છે. સરજુ, તને સમજાય છે? તારે ઇન્સ્પેક્ટરને શા માટે ઊંધે રસ્તે ચડાવવાની જરૂર હતી? શા માટે તે એને કહ્યું કે માલની કિંમત બીજાઓ પણ સમજે છે? કારણ જીગર, એ ઇન્સ્પેક્ટર પણ કાવતરામાં સામેલ છે. એટલું સમજાતું નથી તને? મતલબ? જીગરે આશ્ચર્યથી પૂછ્યું. એ ઇન્સ્પેક્ટર નથી, એ રામતીરથ જાદવ છે, સરજુએ કહ્યું. પણ તે રામતીરથ જાદવ છે ને? તેણે જ તો કહ્યું કે તે રામતીરથ જાદવ છે. હા, પણ ઇન્સ્પેક્ટર જાદવ નહીં, પણ સવાઈ માધોપુરનો રામતીરથ જાદવ. તને ક્યાંથી ખબર સરજુ? જે મિનિટે હું કમરામાં બેઠી તે જ મિનિટે મને ખ્યાલ આવ્યો હતો. મને ચિંતા એટલી જ છે કે તે મને ઓળખી શક્યો છે કે નહીં. એ ગન રનર છે, હથિયારો વેચનારો છે. ઉદયપુર, રામપુર, ચિત્તોડ, સવાઈ માધોપુર અને અમારા ઇલાકાના બધા જાગીરદારો પાસેથી તેણે હથિયાર ખરીદ્યા છે. તેને હું બરાબર ઓળખું છું. સરજુ, તે મને તે જ વખતે કહ્યું કેમ નહીં? હું તેનો ટોટો પીસી નાખત. આઈ વુડ હેવ. પણ તો પછી અદા જીવતા આવ્યા ન હોત, તે બોલી. પણ તું એને ઓળખી ગઈ, તેમ એ પણ તને ઓળખી ગયો હશે. એ ઓળખી ગયો હોય તો તેણે ઇન્સ્પેક્ટર બનવાનું નાટક ચાલુ રાખ્યું ન હોત. તેણે તરત જ 2 ને 2 4 કરી નાખ્યા હોત. સરજુ, મારી ધીરજ. અકળાવાથી કામ થવાનું નથી જીગર. લેટ અસ વેઇટ ફોર ધ લેટર. લેટર? જીગરે આશ્ચર્ય ઠાલવ્યું. આ જ જિંદગીમાં પ્રથમ વખત તે ચોક્કસપણે વિચારી શકતો ન હતો. તેને પોતાની જાત પર ખીચ ચડતી હતી. સરજુની વાત તદ્દન સાચી હતી. ધીરજ રાખ્યા સિવાય તેનાથી કશું જ થઈ શકવાનું નથી. પણ તારે એને 5 લાખ રૂપિયા ઇનામ મળશે તેવી ખોટી વાત કરવાની જરૂર ન હતી. આપણે તેને દ્વિધામાં નાખવો જરૂરી હતો. એ ખતરનાક માણસ છે. તેને જો મનમાં થાય કે જે માલ માટે તે કાવતરામાં સામેલ થયો છે તેમાં ઘણો લાભ થાય તેમ છે, તો તે કોઈ પણ ઉતાવળિયું પગલું ભરતા પહેલાં વિચાર કરે. એટલું જ નહીં, જેટલા લોકો કાવતરામાં ભેગા હોય તેમણે જો તેને ઓછા પૈસા આપવાનું વિચાર્યું હોય તો જાદવ પોતાના હિસ્સા વિશે ફેરવિચાર કરે અને કદાચ સીધી જ આપણી સાથે સોદાબાજી કરવાનું પણ વિચારે. જિંદગીમાં જેણે જીવનભર મફતમાં વગર મહેનતનું ધન મેળવ્યું હોય તેના સ્વભાવમાં પારાવાર લોભ જ હોય છે. માણસ જેટલો લોભી તેટલો તેને બનાવવો સહેલો છે. આપણે રસ્તો જરૂર શોધીશું. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ઓ સરજુ, મને તારી વાત સમજાય છે, પણ યુ નો મારા અદા, બિચારા અદા, તેમણે મારું મોઢું નહીં જોવાની પ્રતિજ્ઞા કરી અને તેના જ આઘાતથી તેમણે આંખો ગુમાવી. કેન યુ ઇમેજિન? એક માણસની આંખો કેવળ આઘાતથી ચાલી જાય તે. હવે જો કંઈ પણ થશે તો મારા પિતા આઘાતથી ગુજરી જશે. જિંદગીભર મેં તેમને દુઃખ જ આપ્યું છે. એક બાપ તરીકે ક્યારેય તેમને મારા થકી ગૌરવ થાય તેવું ક્યારેય મેં કર્યું નથી. જેલમાંથી છૂટ્યા પછી મેં પ્રતિજ્ઞા કરી હતી કે મારા અદાને તેમના જીવનના બાકીના વર્ષો હું સ્વર્ગથી અતકેરું સુખ આપીશ. પણ આજે હેલ વિથ ઇટ. સરજુ, હું એ કંબક્તોને જે જોઈએ છે તે બધું આપી દઈશ. જીગરના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. એ શું એટલું સહેલું છે જીગર?
તું એ માલ પાછો આપી દઈશ એટલે શું વાત પતી જશે? સરજુએ સવાલ કર્યો. જીગર તેની સામે ફાટી આંખે જોઈ રહ્યો. સરજુ તેની નજીક સરી. તેણે ધીરેથી તેના ગાલ પર ચુંબન કર્યું. મને સમજાય છે તારી વ્યથા, પણ દરેક કાર્યની પાછળ પરિણામ હોય છે. પરિણામની પાછળ પણ એક કાર્ય હોય છે. આ કાર્યકારણના ચક્રમાંથી બહાર નીકળવું સહેલું નથી જીગર. તું, હું અને તારા અદા નિશાન બની ચૂકેલા માણસો છીએ. આ નિશાનબાજીમાં તે જ જીતી શકે જે ધીરજ રાખી શકે. જીગરે ઊંડો શ્વાસ લીધો અને ગંભીરતાથી બોલ્યો, ઓહ યસ, યુ આર રાઇટ સરજુ, કહીને તેણે સરજુને બાદ ભીડી. ધેટ ધ સ્પિરિટ, સરજુ બોલી ત્યાં જ બારણે ટકોરા થયા અને અડધી ચડ્ડી પહેરેલો એક ગંધાતો આદમી બારણે ઊભો રહ્યો. સરજુએ બારણું ખોલ્યું. પેલા આદમીની આંખો સહેજ ચમકી. તેણે સરજુના હાથમાં એક કાગળ મૂક્યો અને એક ક્ષણ માટે સરજુની સામે જોઈને ચાલતો થયો. સરજુએ પરબીડિયું ફોડ્યું. હિયર જીગર, તે બોલી. તેના ચહેરા પર આશંકા, ઉશ્કેરાટ અને ભયની રેખાઓ તરી આવી હતી.